સુપ્રભાત મિત્રો, આજે તારીખ 8 જુલાઈ. રોજ સવારે ચાનો કપ હાથમાં હોય અથવા તો નાસ્તાની પ્લેટ 15-20 મિનિટ માટે એક પુસ્તક ઉપર નજર રાખવાની આદત. આજે સવારે વારો આવ્યો. હમણાં જ મને 30મી મેના દિવસે ભેટ મળેલ પુસ્તક થેલોના છે ઠુમક ઠુમક, જેના બાળ વાર્તા છે અને જેના લેખક છે સુશ્રી જાગૃતિબેન રાવલ. મૂળ આણંદ જિલ્લાના, પણ નોકરી અર્થે દ્વારકામાં સેટ થયેલા ખંભાળિયામાં. બંને પતિ પત્ની શિક્ષક. અને પ્રસ્તાવના વાંચતા વાંચતા જ એમ થઈ ગયું કે ખરેખર આ પુસ્તકમાં કંઈક વિશેષ છે. ત્યાર પછી જાગૃતિબેનની પોતાના મનની વાત વાંચી અને ગરમ ગરમ સાબુદાણાની ખીચડી મારી પત્નીએ વહેલી સવારે ઉઠીને બનાવેલી હતી અને મને પોણો કલાકની મહેનત પછી મારી સામે પીરસેલી સાબુદાણાની ગરમા ગરમ ખીચડી આ ધોધમાર વરસતા વરસાદમાં પણ 5 મિનિટ માટે સાઈડમાં મૂકી અને પુસ્તક નીચે મૂકવાની ઈચ્છા જ ન થાય એટલી સરસ રીતે લખેલું. દરેક શિક્ષકો માટે બાળ વાર્તાનો કુબેર ભંડાર છે. દરેક શિક્ષકોને વિનંતી કરીશ, જાગૃતિબેનનું આ પુસ્તક મેળવજો, વસાવજો. આ પુસ્તકથી 2 વસ્તુ થશે. તમારા બાળકોને, શાળાના વિદ્યાર્થીઓને શીખવા માટે ઘણું બધું મટીરિયલ મળશે. અને બીજી વાત કે તમે પોતે પણ લખવાને સમર્થ છો અને તમે લખી શકો છો, તેમજ તમારું પોતાનું પણ પુસ્તક વિમોચન કરી શકો છો. એ પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે. તો પુસ્તક જરૂરથી વાંચજો, વસાવજો. અને આવા પુસ્તકો તમારા શાળાના પુસ્તકાલયમાં પણ, લાઇબ્રેરીમાં પણ હોય એવો પ્રયત્ન જરૂર કરજો. ખૂબ ખૂબ અભિનંદન જાગૃતિબેન.